કલેક્ટર કચ્છની જખૌ મધ્ય આવેલ અર્ચન કંપની તેમજ મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્ય આવેલ હિન્દુસ્તાન અધિવસિત બાગલા ગ્રુપ કંપની દ્વારા વર્કરોને કારણ વગર છૂટા કરી નાખેલ છે તેમજ વર્કરોનું શોષણ કરેલ છે તેમજ લેબર કમિશનરની તેમજ લેબર ઓફિસરની તાત્કાલિક ધોરણે કચ્છમાંથી બદલી કરવામાં આવે તેને લઈને લખનભાઈ દુવા અને મયુરભાઈ શ્રી લાલજીભાઈ સિંહ તેમજ વર્કરોને સાથે રાખીને ધારદાર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાનાશાહી ભાજપના કોન્ટ્રાક્ટરોની જે તાનાશાહી ચાલે છે, હાલતે ને ચાલતે નોકરીમાંથી કચ્છના સ્થાનિક લોકોને કાઢી નાખવી, પગાર સમયસર ચૂકવવું નહીં, પીએફ જેવી વસ્તુ પણ ભરતા નથી। એવી રીતે આજે ખાસ બે કંપનીઓની રજૂઆત હતી, એક જખૌ અર્ચન કંપની અને બીજું જે ભદ્રેશ્વરમાં આવેલી હિન્દુસ્તાન બાંગ્લા કંપની, જ્યાંના ભાજપના કોન્ટ્રાક્ટરો દ્વારા કચ્છના સ્થાનિક લોકોને જે વર્ષોથી 5 વર્ષથી 10 વર્ષથી 20 વર્ષથી કામ કરે છે એવા લોકોને લેબર લોનું ઉલ્લંઘન કરી કોઈ પણ નોટિસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી નાખ્યું છે। એને આજે ભદ્રેશ્વરવાળાને 30 દિવસ 35 દિવસ થયા, અર્ચન કંપનીવાળાને 2 મહિના જેવું થઈ ગયું। એટલે કલેક્ટર ઓફિસને કલેક્ટર સાહેબને જાણ કરવા માટે આવ્યા હતા કે સાહેબ તમારી નજર હેઠળ આવું ચાલે છે અને ભાજપવાળા પોતાની તાનાશાહી ચલાવે, એમને કોન્ટ્રાક્ટ મળી જાય અને કંપની જેમ કહે અથવા ત્યાંના સ્થાનિક નેતાઓ જેમ કહે તેમ કંપની કરે ને તેમ કોન્ટ્રાક્ટરો કરે છે। ક્યાંક જાતિવાદ પણ દેખાઈ આવે છે કે ફલાણી જાતિના વ્યક્તિએ કોઈ મુદ્દો ઉપાડ્યો એટલે આંદોલન સક્સેસ ન જવું જોઈએ, ક્યાંક એવું છે કે ફલાણી જાતિના કામ કરે છે તો એ લોકો આગળ ન આવે એનામાંથી નોકરીમાંથી કાઢી નાખો। આ જાતિવાદ આજે પણ આ રોજગારી જેવી બાબતમાં પણ દેખાય છે। એટલે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે તમામ ભદ્રેશ્વરમાં 5-6 જણા છે અને 50 થી 60 લોકો અર્ચન કંપનીમાંથી એમને નોકરી ઉપર રાખવામાં આવે, તમામ સમસ્યાઓ સોલ્વ કરવામાં આવે અને સાથે જે લેબર કમિશનર છે 1 રૂપિયાનું પણ જેનું ચાલતું નથી એ લેબર કમિશનર અને હાર્દિક પટેલ જે લેબર ઓફિસર જે છે આ 5-7 વર્ષથી અહીંયા આગળ કચ્છમાં પૂર્વ કચ્છમાં છે, જ્યારે નોકરી માત્ર ને માત્ર 3 વર્ષ હોવી જોઈએ કોઈ પણ સરકારી અધિકારીની, તો 7-7 વર્ષથી અહીંયા આગળ પડ્યા છે એવાની તમામ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે જે થકી કોઈ સારો અને સજ્જન યુવાન આવી અને કચ્છના ગરીબ મજૂરોનું ભલું કરી શકે। આ લોકો માત્ર ને માત્ર ગાંધીની આંધીમાં એટલે કે હપ્તાખોરીમાં વ્યસ્ત પડ્યા છે। હજારો કરોડો રૂપિયાની કંપનીઓ આવેલી છે, ભાજપનો માથે હાથ હોય છે, ભાજપના કોન્ટ્રાક્ટરો હોય છે, એટલે ક્યાંક એ પણ એને દબાવે છે તો દબાઈ ન જાય એવા અધિકારીઓ લેબર કમિશનર લેબર ઓફિસર આવે તો સારું રહે, હપ્તાખોર ન હોવા જોઈએ। અહીંયા તો એવું છે કે હું સરકારશ્રી અને કલેક્ટરશ્રીને એક માંગ રાખું કે લેબર ઓફિસર હાર્દિક પટેલની જે સંપત્તિ છે એની તપાસ કરવામાં આવે તો ખબર પડી જાય કે ભાઈ એનો પગાર છે એથી વિશેષ સંપત્તિ છે કે નહીં। એને એ જગ્યાએ સિંહોરા સાહેબ જે લેબર કમિશનર છે એમની સંપત્તિની તપાસ કરવામાં આવે કે કેટલા એકાઉન્ટ છે ને કેટલા એમના સગા સંબંધીઓના એકાઉન્ટ છે, કેટલા પૈસા છે, કેટલી પ્રોપર્ટી છે, તો ખબર પડે કે કચ્છમાંથી કેટલું કમાણા છે। પણ આ ગરીબ માણસોનું સાંભળવા માટે આ લોકો તૈયાર નથી। આ રજૂઆત લઈ અને આજે આવ્યા છીએ, કલેક્ટર સાહેબે સારો જવાબ આપ્યો છે, વહેલી તકે આ સમસ્યાઓનું હલ થાય એવું આપ મીડિયાના બંધુઓ પણ આ વિષય ઉપર ધ્યાન આપજો। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય જીમ સેના। આજે આપના માધ્યમથી જણાવવાનું છે કે કચ્છ જિલ્લામાં જ્યારે સરકાર રોજગારીની વાતો કરતી હોય, વહીવટતંત્ર રોજગારીની વાતો કરતું હોય ત્યારે આપ જોઈ શકો છો કે દર મહિને આ બાબતે કચ્છમાં ક્યાંક ને ક્યાંક આંદોલનો ચાલુ પડ્યા હોય છે રોજગારી બાબતે। જ્યારે લખનભાઈએ વાત કરી જખૌ મધ્ય અર્ચન કંપની, જ્યારે આજે 2 મહિનાથી ત્યાં 50 થી 60 વર્કરો જ્યારે બેઠા છે ત્યારે આ પરિવારની 50 થી 60 વ્યક્તિઓના પરિવારોની સુવાળત હશે। એવી જ રીતે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્ય હિન્દુસ્તાન બાગલા ગ્રુપ કંપની જે આવેલી છે ત્યારે આજે 35 દિવસ થઈ ગયા, 6 કર્મચારીઓ બેઠા છે, એ લોકોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરી નાખેલ છે। એ બાબતે વહીવટતંત્રને અમે 5/12 લેખિત રજૂઆત કરેલી છે, કચ્છના સાંસદશ્રીને પણ રજૂઆત કરેલી છે, માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે। એ બંને પાસે ટેલિફોનિક વાત આ લોકોને કરેલી છે, તેમ છતાં પણ કચ્છના લોકજનિત પ્રતિનિધિઓની પણ આ કંપનીના જે દલાલો કહેવાય, કોન્ટ્રાક્ટરો કહેવાય, એ પણ ન સાંભળતા હોય એ દુઃખદ અને ગંભીર બાબત છે। તેમજ સિંહોરા સાહેબ જે લેબર કમિશનર છે એ અને HM પટેલ સાહેબ જે ખૂબ જ મનમાની કરી રહ્યા છે, ખાલી કંપનીઓની દલાલી કરી રહ્યા છે, એ નહીં ચાલે। કારણ
કે સ્થાનિક લોકોને સરકારના નીતિ નિયમ પ્રમાણે 85% જે સરકારનો ધ્યેય છે એ પ્રમાણે રોજગારી મળવી જોઈએ, એ મળતી નથી. ખાલી કાગળ ઉપર જ રોજગારી બતાવવામાં આવે છે. એ બાબતે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અને સરકાર આ બાબતે પણ ઘોર નિદ્રામાંથી જાગે અને તટસ્થ તપાસ કરાવે કે આ કંપનીઓમાં શું ચાલી રહ્યું છે. આ અગાઉ અમે લેખિત રજૂઆતો કરેલી છે. કોઈ પણ કંપની કચ્છની નીતિ નિયમોનું પાલન કરતી નથી. ખાલી કાગળ ઉપર જ બધું દેખાવામાં આવે છે. એમાં પછી અમારા મુન્દ્રા તાલુકાની કંપની હોય કે અન્ય કચ્છની કોઈ પણ કંપની હોય, આ બાબતે આજે ભદ્રેશ્વર મધ્ય જે હિન્દુસ્તાન કંપની જે આવેલી છે એમાં જે ગેરકાયદેસર રીતે પાણીના બોર છે, તેમજ ગૌચર જમીન ઉપર દબાણ કરેલું છે, તેમજ એમનું જે ખરાબ પાણી ત્યાં મૂકે છે, એવા અનેક પ્રશ્નો બાબતે અમે લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને અગાઉ અને આજે પણ રજૂઆત કરી છે. એ બાબતે તટસ્થ તપાસ થાય અને 6 વર્કરો જે ભદ્રેશ્વર કંપનીના તેમજ અર્ચન કંપનીના 50 થી 60 જે કર્મચારીઓ છે એમને તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને સરકારી નીતિ નિયમોનું કંપનીઓ પાલન કરે એવી આપના માધ્યમથી અમે સરકારશ્રી પાસે અને કલેક્ટરશ્રી પાસે માંગણી કરી છે.